અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમને લઈને જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે। ભારતી આશ્રમમાં પાછલા એકાદ વર્ષથી સરખેજ આશ્રમને લઈને સંચાલક ઋષિ ભારતી અને સમગ્ર ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। શિષ્ય દ્વારા આપવામાં આવતા નિવેદનોને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપ સતત થઈ રહ્યા છે। આ સમગ્ર વિવાદમાં કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। ભાવનગરમાં કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ વિરોધ નોંધાવ્યો છે। ભાવનગરના મુન્નાભાઈ ચોગટને ફોન ઉપર મળેલી ધમકીને પગલે સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે। આશ્રમને લઈને હવે આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો પણ કરવામાં આવ્યો છે। આ આશ્રમ પર ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતીને સંચાલન કાર્ય સોંપવામાં આવ્યું હતું, પરંતુ ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સરખેજ આશ્રમ વિવાદમાં હતો, જેના પર હવે ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ કબજો મેળવ્યો છે। તો હવે અમદાવાદ સરખેજ આશ્રમનો વિવાદ ભાવનગર પણ પહોંચ્યો છે। સાધુ સંતોના મામલામાં કોળી સમાજના આગેવાનોને સંડોવવામાં આવતા કોળી સમાજમાં રોષ છે, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે કોળી સમાજ સંગઠનના નેતાઓ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। ભાવનગરના મુન્નાભાઈ ચોગટને ફોન ઉપર મળેલી ધમકીને પગલે સમાજના આગેવાનોએ સમગ્ર મામલામાં સંડોવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફોન ઉપર ધમકી આપનાર કીર્તિ પટેલ અને રામ નરેશભાઈ લાંગવંદ્રા નામના બે શખ્સ સામે મુન્નાભાઈ ચોગટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। હું અત્યારે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું। આજે અમે અમારા કોળી સમાજના આગેવાનો ભાવનગર શહેર અને ગ્રામ્યના દરેક અમારા નાના મોટા આગેવાનો અહીંયા હાજર છે, સામાજિક આગેવાનો, અને અમે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ। આ ફરિયાદનું એક જ કારણ છે કે અમદાવાદ ભારતીય સરખેજ આશ્રમનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે વિવાદિત, એ મુદ્દો છે એ ખરેખર સંતોનો મુદ્દો છે, અને સંતોનો મુદ્દો હોય એમાં કોઈ અસામાજિક તત્વોએ પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો ન કરવો જોઈએ, એના અનુસંધાને અમે અહીંયા એકત્રિત થયેલા છીએ। અને ખાસ જે પાલિતાણા ઇન્સ્ટિટ્યુટર રામ ગઢવી અને જે સ્ત્રી જાતિ ઉપર જે કલંક છે કીર્તિ પટેલે જે આયા વ્યવહારના આક્ષેપો કર્યા છે અને અમને ફોનમાં ધમકીઓ આપે છે મારી નાખવાની, કામ ઉતારવાની ના રામભાઈ ગઢવી પાલિતાણા ઇન્સ્ટિટ્યુટર, તો એમની વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવા માટે થઈ અમે અમારા કોળી સમાજના ગ્રામ્ય તથા શહેરના નાના મોટા બધા આવ્યા છીએ। નીલમબાગ ખાતે પોલીસ સ્ટેશન ખાતે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ। સરખેજનો જે આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે એમાં જે અમુક લોકોએ માથાભારે તત્વો લોકો હોય એ તત્વોએ અમારા કોળી સમાજના આગેવાન મુન્નાભાઈને જાહેરમાં ઉતારી દેવાની ધમકી આપી છે, એના અનુસંધાને હું આજરોજ ફરિયાદી કરવા આવ્યા છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। જે સરખેજ આશ્રમમાં જે કોળી સમાજ વિરુદ્ધના જે નિવેદનો આપ્યા છે કીર્તિ પટેલે અને રામ ગઢવીએ, તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને બીજી વાર આનો એવો સંદેશો જવો જોઈએ કે બીજી વાર કોઈ ખોટી રીતે નામ ન લે અને સમાજને કોઈ એક સમાજને ટાર્ગેટ ના કરે। જે અમદાવાદમાં સરખેજ ખાતે આશ્રમ આવેલ છે જેનો વિવાદ ચાલે છે, તેના અનુસંધાને કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવીભાઈ જે સમાજ વિશે અમારા સમાજમાં જે લાગણી દુભાવે એવા વાક્યો બોલે છે, એના અનુસંધાને અમે નીલમબાગ પોલીસ સ્ટેશને આવેદન ફરિયાદ કરવા આવ્યા છીએ।